દોસ્તો, ગુજરાતમાં એક નવો વાયરસ આવ્યો હતો, પણ હમણાં થોડાક સમયથી આ વાયરસ બહુ ઝડપથી વધી રહ્યો છે. કપલ કોમેડી. થોડા સમય પહેલા ખુદ એકલો વ્યક્તિ સોશિયલ મીડિયામાં ગંદકી ફેલાવતો, હવે 2 જણા વ્યક્તિઓ ભેગા થઈને ગંદકી ફેલાવે છે. કારણ કે ઘરનાની અને ઓડિયન્સની ગાળો એકલાને ના ખાવી પડે, અને 2 ગાળો આવે ને તો ભાગે પડતી એક લઈ લે. તો આવી જોડીદાર વાળી કોમેડીની અંદર ભાઈ બહેન, દેવર ભાભી, ભાભી નણંદ, સાસુ બહુ અને પતિ પત્ની લાગેલા પડ્યા છે. કોણ સૌથી વધારે કોમેડીની મા બેન એક કરે છે? તો આવું ઇન્સ્ટાગ્રામમાં એક કપલ છે, ફેનિલ પ્રાચી. આ વરસાદમાં મોરને ટહુકવાનું મન થાય, મને ભજીયા ખાવાનું મન થાય, તમને શાનું મન થાય? જે દાંતે ભજીયા ખાવાનું મન થાય છે ને, એ જ દાંત તોડવાનું મન થાય છે. દોસ્તો, આ અજીબ પ્રાણીનું નામ છે પ્રાચી. હા દોસ્તો, પ્રાચી. કારણ કે આપણા પાલતુ પ્રાણીઓની નામ પાડવાની ટેવ છે, અને એમાંય આ પ્રાણી તો મનુષ્યમાં થોડું ઘણું સેટ થાય એવું છે. અજીબ જાનવર હૈ. તમારે એઆઈ ની અંદર ટ્રાય કરવો હોય ને તો કરી જોજો. કોબરા સાપ અને નોળિયાનું મિક્સ કરીને એક મનુષ્યનો ફોટો આપો, આ પ્રાચીન જ બનાવી આપશે. આ બેહી હું રેલી છે, જાની કઈ કામ કરની. આ કચકચ કરતા તમારી મમ્મી પાસે શીખા ને? હા, તે આ ખાનદાની પાગલપન ક્યારે જશે? તમે આમના વિડીયો જોતા હશો ને તો તમને લાગતું હશે કે કેટલી મસ્ત જોડી છે, બંને સાથે કેટલા ખુશ છે, બંને એકબીજાની કેટલી મજાક મસ્તી કરતા મસ્ત વિડીયો બનાવે છે. પણ દોસ્તો, ફેનિલભાઈ મારા દોસ્ત છે કે યહાં કુછ તો ગડબડ હે, જરૂર કોઈ ના કોઈ ગડબડ. ફેનિલભાઈ બાય ચોઈસ વિડીયો નથી બનાવતા, ફેનિલભાઈ બાય ડર વિડીયો બનાવે છે. પ્રાચીએ ફેનિલને ધમકી આપી છે કે જો તમે મારી સાથે વિડીયો ના બનાવ્યા ને તો રાતે રોમાન્સ કરતા કરતા દાંત બેસાડી દઈશ અને ઝેર છોડીશ એ અલગથી. અને ફેનિલભાઈ મરવાથી નથી બિયાતા. ફેનિલભાઈ એ વાતે ડરે છે કે હું તો આ કરડશે જ મરી જઈશ, પણ મારા ઘરવાળા સાબિત નહીં કરી શકે કે મને કોબરા કહ્યો હતો કે પ્રાચી. દોસ્તો, તમે નોટિસ ના કર્યું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જે કપલ કોમેડી બનાવે ને એમાં જે સ્ત્રી પાત્ર હોય ને એની કોઈક ની કોઈક વસ્તુ પતરી જેવી હોય છે. જેમ કે મિસ્ટર અને મિસિસ ગુજરાતીમાં જે ફિમેલ છે ને એની જીભ પતરી જેવી છે, અને આ ફેનિલ પ્રાચીમાં પ્રાચીના દાંત પતરી જેવા છે, અને આ ભાવેશભાઈ અને પારુલબેનમાં પારુલબેનની બુદ્ધિ પતરી જેવી છે, પણ બુઠી પતરી છે. સાલે તું અરે પ્રાચી, આવી રીતના કેમ ચાલતી છે? અરે તમને શું ખબર? તમારા આખા ખાનદાનની જવાબદારી આ ખબર પડશે. આખા ખાનદાનની જિમ્મેદારી તમારા ખભે તો છે, પણ તમારી જિમ્મેદારી આખી ફેનિલભાઈ ઉપર છે. પરંતુ ફેનિલભાઈ એમની જિમ્મેદારી નિભાવી નથી રહ્યા. નહીતર તમારી જિમ્મેદારી નિભાવતો હોત ને તો વ્યક્તિ આડો તો શી ખબર પણ વાંકો વળી ગયો હોત. સહી બાત હે. ઇન્સ્ટાગ્રામની અંદર એક પોસ્ટ કરી છે કે પત્નીને ઉડવા માટે પાંખો નહીં, પતિના સાથની જરૂર હોય છે. ફેનિલભાઈ સાચું કહેજો, આ ઉડે એમ લાગે છે? ફેનિલભાઈ આ પક્ષી હોત ને તો પેગ્વીન જ હોત. સહી પકડે હે. અને તમારે ઉડાડવી હોય ને તો અમારે જોવું છે કે પ્રાચી ભાભી કેવા ઉડે છે. એમ કરો, 11મા માળે લઈ જઈને કૂદકો મરાવો. પેચઅપ કર્યો ને ભાવ બ્રેકઅપ કર્યો ને એમ તેમ લગભગ ઓછામાં ઓછું 25-30 વખત બ્રેકઅપ પેચઅપ ચાલ્યા જ કરે. મને મારો હારો એ નહીં સમજાતું કે ફેનિલભાઈને કિસ્મત સારા છે કે ખરાબ. 25 વાર બ્રેકઅપ કર્યા પછી પણ આની આજ ભટકા નહીં પ્રાચી ભાભી. એને કરવું છે ને આપણી કાસ્ટની જ છે ને, કઈ વાંધો નહીં છે, પોઈડો ખુશ રહે એમ કે કઈ ખોટું તો કરવાનું નથી, એટલે ઘરે લાવતા એમ તેમ બધું કરતા એમ. આગળ બ્રાન્ડ કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં કે આ બ્રાન્ડની આ વસ્તુ પહેરવી છે કે આ, પણ એમ એને બધી વસ્તુનો બહુ શોખ એમ કે કપડાથી લઈને, ખાવાથી લઈને, ફરવાથી લઈને, મતલબમાં શોખીન છે એમ. હા, ફેનિલભાઈ દેખાય છે, ખર્ચાળ છે એ તો દેખાય છે. એટલે તો ફેનિલભાઈએ એક નવું આઈડી ચાલુ કર્યો છે, ફાલતુ ફેનિલ કરીને. કંઈક વધારાની આવક થાય ને તો પ્રાચી ભાભીના ખર્ચા તો પૂરા કરી શકે. એકલા કોમેડીથી ભેગું ના થયો ને તો ફેનિલભાઈએ રિવ્યુ ચાલુ કર્યા છે, અને જોવા જેવી વાત તો એ છે રિવ્યુમાં વ્યૂ ગજબ છે. ગમે તેવાને મહેનત છોડીને મહેનત વગરના વિડીયો બનાવવાનું મન થાય ને એવા વ્યૂ આવે છે. પ્રાચી ભાભી દિલથી અને કર્મોથી તો સારા છે, પણ ફેનિલભાઈ તો કર્મોથી જ ખરાબ છે. પ્રાચી ભાભીને 20-25 વાર રિજેક્ટ કરીને 3-4 જગ્યાએ મોઢા મારી આવ્યા છે. ભેગો ના થયો ને એટલે ભાભીના કંટ્રોલમાં આવ્યા. સાલે કુત્તો કી જિંદગી. એમને તો એમ હશે કે હું તો બહુ હેન્ડસમ છું, પણ ભાઈ દર્પણમાં દાઢી જુઓ, ઉંદરડા કરડી ગયા છે. ચાલુ આની તો દાઢી કરડી છે, અમારું તો કિસ્મત ખાઈ ગયા. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે ફેનિલ પ્રાચીના લવ મેરેજ છે, એ પણ ભાગીને. साला ये दुख का खत्म नहीं होता बे. મને તો એમ હતું કે અરેન્જ મેરેજ હશે, એમાંય મજબૂરી વાળા અરેન્જ મેરેજ, નહીં તો લવ મેરેજ નીકળે. હવે તમને એમ લાગતું છે કે હું એમના લવ મેરેજ ઉપર આટલો કેમ હસી રહ્યો છું? ભાઈ, એમાં પ્રાચી ભાભીને આપણે ટાર્ગેટ નથી કરી રહ્યા,
પ્રાચી ભાભી તો દિલના સારા અને ભોળા છે, તો એમનું તો ક્યાંક ગોઠવાઈ જોત. પણ આપણા ફેનિલભાઈ ઓછા નથી. ફેનિલભાઈને જોતો જો અરેન્જ મેરેજ હોત ને, અને એમાંય મજબૂરીવાળા, તો ખોટો ડિસિઝન ન દઉં. કારણ કે ફેનિલભાઈ સારી છોકરીની ગોતમાં હજુ ગોથે ચડ્યા હોત મારા ગામના 4-5 છોકરાઓની જેમ. તો પ્રાચીબેન, તમારા નણદ સલોની ટેન્ડલ છે ને, એમને મારા રામ રામ કહેજો. અને વિડીયો અહીંયા ખત્મ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટામાં ધ MVM. અને હા, જય શ્રી રામ, જય હિન્દ.